મેં તને કીધું તું કે ડોટો થઈને એને દઈ દેજે એમ. આપો મને ડોટા વેડા કરજે તું. તમારે મને ભાડું દેવાના ઓને 300 150 તું રહેવા દે, તું તો કઈ બોલતો નહીં. ક્યાં જાવ? જામનગર? જામનગર જામનગર. જામનગર જવું હે? હા. આવી જાવ. કેટલા લેશો? કેટલા હાલે જામનગર ના? 100 રૂપિયા ચાલે છે. આપી દે તમારી. હાલ આવી જાવ, બેસી જાવ, મોડું થાય. હાલો જલ્દી બેસી જાવ. આપણે હે ને મારે કામ થી અહીંયા પહોંચવાનું હે. હા. એટલે તમે મેં કીધું હા ઊભા છે એકલા, લાગ્યું એવું બેગ લઈને કે વાં જવાનું હશે કે હા જવાનું છે, આપણે લગ્નમાં જવાનું છે, ઇમરજન્સી. વાંધો નહીં, થેલો મૂકી દેવું હોય તો અહીંયા મૂકી દે, નીચે મૂકી દે, તમારે બેસાય વ્યવસ્થિત. છોડીએ ને આમ, બસ બેસાઈ ગયું. ઓકે. ક્યાં જામનગર ના? ના, આપણે રાજકોટના જ છીએ. બરોબર. આપણે લગ્નમાં જાય? હા, લગ્નમાં જવાનું છે. તમને અહીંયા ઊભા હતા તમે? હા, ક્યાંનો રાહ જોઉં છું. મેં કીધું હે ને મળી જાય આપણે જામનગર વાળા નીકળે ને પર શું હે અમુક 150 રૂપિયા કીએ ને એટલા કહેતા હતા. હા, એ નક્કી નો કે હું તો છે ને આપણે આ ગાડી ઓલી પાટાની તો છે નહીં, એટલે હું ઘણી વખત કોઈ ઊભું હોય ને તો એને લઈ જતો હું, એટલે એવું કઈ હોય નહીં. અને પટો પહેર લેવો ને, હું એક ફોન ઉપર વાત કરી લઉં. મોડું નથી થતું ને? 2 મિનિટ પટો પહેર લે. મોડું એટલે આપણે ભોગવાનું છે હો આપણે. હા હા, હું પહોંચાડી દઉં. Oh my god. રેડી કે બરાબર નથી? ના ના, બરોબર. આમ જ હોય ને એમ નો હોય આમ. આપણે આ શું 4 વ્હીલમાં હું બહુ નથી જતો, 4 વ્હીલમાં ઓછો સફર કરું. શેમાં જાવ? બસમાં? આપણે ટ્રેનમાં અને બસમાં જ અચ્છા. વધારે આપણે સફર એમાં જ કર્યો છે. ઓહો, आया तूफान आया હું કે આજે અહીંયા કેમ માલ? અરે અમે તો ગમે નહીં, આ પટા ઉપર જ હોય ને અમે. કેમ હે બાકી? બસ આનંદ લે. હારું, જય માતાજી. હારું, જય માતાજી. મજા. આવો આવો. ક્યાં જવું હે? બા આપણે રેગ્યુલર પડદરી. પડદરી આ હાલો. આવી જાવ. આવો ને બાપુ, આવી જાવ એમાં તું. સારું શેઠિયા ભેગા થઈ ગયા છે, કામ થઈ ગયું યાર. તમે દૂર થી જાવ, મને તો લાગે તો ઈ જ છે. યાર હું કે હારું તબિયત પાણી? આ રિયા હાઈલે રાખે અમારે શું હોય ભાઈ, ઘડીક અહીંયા ઘડીક વાં. ભગવાન બે ગયા? હા બે ગયા માલિક. શું કે શેઠિયા તબિયત પાણી કેમ? આનંદ મંગલ હે. એમને હમણાં તો દેખાતા જ નહોતા તમે. લગનની સીઝન હાલે ને એટલે ઓછું નીકળાતું હતું. હા. કેવો હાલે ધંધો અત્યારે? અત્યારે કઈ લાંબુ નથી થતું કઈ. ક્યારનો સવારનો ઉભો કેટલા થયા? 110 રૂપિયા બસ. આમાં ક્યાં કઈ? સિંગડારિયા રેવડી વેફર બિસ્કિટ ભૂગા આવી ગયા ભાઈ. સિંગડારિયા રેવડી બિસ્કિટ ભૂગા કોલ્ડ ડ્રિંક બોલો ભાઈ. ભાડું આપી દો ને 100 રૂપિયા તમારું. હું અહીંયા ક્યાંક સીએનજી બીએનજી પેટ્રોલ ભરાવવું હોય ને ભરાઈ લઈએ. શું કરો તમે કામ ધંધામાં? આપણે બજારું કરી છે, બધા બજારું હોય આપણે શનિવારે રવિવારે બધી બજારું કરું છું. કપડાં વેચું છું. એમાં વેચવા જાઓ તમે? હા, કપડાં વેચું. લેડીઝ આઈટમ વધારે વેચી. કેવું હાલે ધંધો? ધંધો હાલ્યા રાખે. આપણે અત્યારે શિયાળો એટલે શિયાળામાં સિઝન હોય અમારે, બાકી ઉનાળામાં તમે કઈ આવું શીખી લો ને. પણ એવું મારાથી થાય નહીં ને હવે. મારા મિત્ર હે, એટલે મિત્ર એટલે હું આમ એકવાર ઈ ગાડીમાં લિફ્ટ લીધી હતી મારી પાસે. પણ આ શેઠ નું મન બહુ મોટું. જગડુભાઈ નામ છે એનું. જગડુભાઈ. હા.
એટલે મેં આપની કીધું છે ઓળખાણ સાહેબ. નહોતી ને તો મને પૈસા હે ને ઉછીતા દીધા હતા મારી ઘરવાળીને હે ને એટલે મેં આપણે પૂછ્યું નતું શેના માટે જોઈએ છે તો હમણાં મને ખબર પડી કે એની ઘરવાળી માટે જોઈતા હતા પગ ભાંગ્યું. માલિક તમને ઘણું આપે એમ છે. 5,000 રૂપિયા જોઈતા હતા દઈ દીધા મેં. એટલે હું ગાડીમાં ક્યારેક બેસે હમણાં ઇકોમાં બેસે તો 10-5 રૂપિયાનો વેપાર થાય ને અહીંયા પડદરી ઉતરી જાય હા. પડદરીમાં વેપાર જેટલો કરીને પાછું રાજકોટ આવતા રહીએ બસ વાળા બધા બેસાડે. હા હા હા, માણા મજાના. શું છે આ વખતે આજે શું છે છેલ્લામાં? હા આ વખતે વેફર છે બિસ્કિટ છે કોલ્ડ ડ્રિંક છે ફુગા છે જોઈ કઈ છે વેપાર આપી દો ને એક સાહેબ વેપાર આપી દો ખાતા વેફર ખાતા. આપી દો એટલે હું નાનો માણસ હે આપણને એમ થાય જે મદદ થઈ એની બરોબર અને પાછો ઈ છે ને આમ ખોટું ન લે કોઈનું. હા સ્વાભિમાની માણસ છે. મોરી આપું સેટ કે તીખી આપું મોરી આપ ને. એટલે હું આપણે હે ને નાનો માણસ આપણે એમ થાય મદદ કરીએ અને ગમે આપણે ઈ બાજુ કુરકુરે સ્વાભિમાની જોઈએ સેટ સ્વાભિમાની માણસ કુરકુરે આપી દે કુરકુરે. બીજું હવે કઈ બસ બસ બે ગણા. એ આવા માણસ હોય ને એની આડે જેવું થાય. હા એટલે મારો સીધો માણસ અને દુખી માણસ બિચારો. હા 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 જૈનમો ત્યારનો સાહેબ એને દુઃખ ના ના જ એ તો જોયું હું હે. લઈ લઈશ હે હું તો લઈ લઈશ આપણે હા એટલે તમે જો ફોર્સ નથી હા મારે તો હું છે હું જાતો ને ઘણી વાર છોકરાઓ માટે ભાગ લેતો જાઉં આ ભાઈ પાસેથી. હમણાં થોડા દિવસ પહેલા છે ને વેફરના અને 10 પેકેટ લઈ લીધા એટલે આનો ધંધો થાય હા, અને હા. છોકરાને મજા આવી જાય. એટલે હમણાં તો હું જામનગર જાઉં છું રિટર્નમાં કદાચ રિટર્નમાં જો પડદરી હો ને હા તો હું પાછો રિટર્નમાં 4:30 વાગે નીકળીશ. ના કાંઈ તમને વાંધો લેતો નહીં. જઈશ. હું ત્યાં ઊભો રહીશ હું ઊભો રહું ને સાહેબ ત્યાં જ ઊભો રહીશ હા મને એક વેફર આપી દો ને વેફર જોઈ તમે હા એક વેફર આપી દો કોલ્ડ ડ્રિંક છે હો? કોલ્ડ ડ્રિંક છે કઈ હા. છે કોલ્ડ ડ્રિંક તમે જો હારા માણા કેવા હો. ના ના હવે આપણાથી દયાળુ માણા એમ. હા એમ આપણે એમાં શું થઈ જાય એક બે વેફર લઈ તો હવે પાણીની બોટલ છે કોલ્ડ ડ્રિંક છે આ પેલા એક કામ કરો આપણે પાણીની બોટલ આપી દો હાલ્યો પાણી સોડા નીકળી છે અરે સોડા છે યાર સોડા હું ભૂલી ગયો હવે ના શું ના કરું? સોડા હે વાંધો નહીં તો એમાંય પાણી જાય છે ને પણ આ ઈ લો ને ફૂલી ગયો પાણી જો ભૂલી ગઈ, એમાં હવે મારે ક્યાં રાખવી છે એટલું હાલ્યો આ વેફર નિરાશ નિરાશ લઈ લો તમે ગાડી ઊભી રાખી દો તમે ઉતાવળ ન કરો. બીજું કઈ સેટ તમારે સોડા પી લઉં વેફર ખાઈ લઉં પછી ખાઉં હલાવ હલાવો હલાવો તમે પીતા હતા ને એટલે મેં તો ઊભી રાખી વળી હું. કાંઈ કાંઈ વાંધો નહીં આ મૂકી દેજો અંદર પછી હું છે ને કચરા પેટીમાં ક્યાંક નાખી દઈશ. ઓકે ઓકે હા હા એ મૂકી દે વાંધો નહીં. ભલા માણા તમે હે ને સાચું કહું ને હું કોઈને કહું ને અમારા ભેગા ઘણી વાર પેસેન્જર બેસે ને વાન લેતો હું. હમણાં એક કાકા બેઠા હતા ને બધો સામાન લઈ લીધો એની પાસેથી બધું સામાન લઈ લીધું. કેટલા 1000 રૂપિયા થયા કેટલા 1000 નું હતું સામાન બધું. ના 1150 નું એટલે ઘણા સારા માણસો નીકળે તો આવું મદદ કરવી જોઈએ બધાનો. ધંધો ન હોય ભાઈ આમાં હું ભૂખાઈ ન લાગે કઈ તમે આમ ફેરીમાં જાઓ બધી વસ્તુ વેચવા બધી હા હા બજારમાં આવો એટલે બજારમાં ક્યાં ગુજરી બજારમાં ને એમાં હા ગુજરી તો બજારમાં બધું લઈ લો એની પાસેથી તમને અહીંયા કામ આવે બધું. આને લઈ તો જાઓ એને નહીં આ જે માલ છે એની પાસેથી હા 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 બધું લઈ લો તો એને બધું વેચાઈ જાય પછી તમને અહીંયા કામ આ આવી જાય. સિંગારિયા રેવડી ભાઈ લેવું છે વેફર એ કોલ્ડ ડ્રિંક આપી દેજો ને હા માલિક આપી દે હાલ્યો સર આ તો શું મારે જરૂર નહોતી કોલ્ડ ડ્રિંકની કે વેફરની કે સોડાની આ તો હવે આ તમે બહુ કયો છો ને કે ભાઈ નાનો માણસ છે એટલે એની મદદ કરે એટલે આપણે હું તો કરું છું હવે બીજું શું હવે આપણે હા બાકી હું તો નાસ્તો કરીને જ આવ્યો છું ઘરેથી બરોબર. હા ઘરેથી નાસ્તો કરીને ફૂલ નાસ્તો કરીને આવ્યો હતો. આ તો આપણે શું હવે હા, તમારે જેવા ભાઈઓના બધાયના સપોર્ટ મળતા રહીએ મને હા. તમે સમજતા હો ને હા ભગવાન ઘણું આપે. હજી શેઠ હું 500 નથી કોઈ કે બોલ
આલ્યો તમારા છે ને? આપણે આના વેફરના સોડાના અને કોલ્ડ ડ્રિંકના પણ માલિક તમારાથી આ 500 રૂપિયા થયા 50 નહીં. શેના 500 થયા આ આ જો હિસાબ- બે કોલ્ડ ડ્રિંક 150 રૂપિયા કોલ્ડ ડ્રિંક ના 200 રૂપિયા વેફર ના 500 થાય ને હિસાબ તમે ખોટો કર્યો શેઠ. શું તો શું અરે હવે કેટલા ની આપણે શું કેટલા ની 150 રૂપિયા ના અરે શેના 150 રૂપિયા આના ના હોય આના 20 રૂપિયા હોય 150 ને 150 10 આના ગઈના 20 કોલ્ડ ડ્રિંક ના 10 આના 10 વેફર ના તોય ચાલી જાય તોય 10 તમને વધારે આપું તમને છું. આ ગાડીમાં તમને દીધી બાકી આ ચાલુ ગાડી એ તમને દીએ કોણ? શું કહું છું અરે હમણાં આ ભાઈને કહો ભાઈ સાઈડમાં રાખો એટલે હમણાં દુકાનમાંથી લઈ લઉં તમે એમને પ્લેનમાં જતા હોય તો ત્યાં 250 500 રૂપિયાની કોપી મળે. આવી સુવિધા દીએ પ્લેન કોણ? છે આખે પ્લેન થોડુંક છે પણ પ્લેન ગાડીમાં તો દીધું હે ને ભાઈ તમે મોટભાઈ. મોટા હમણાં તમે દયાની વાતો કરતા હતા દઈ દેવાય એમાં ના થોડી અરે ના ભાઈ ના કેમ દેવું યાર હવે હું આ રાખો અરે સોનાનો ભાઈ, દાંત હા. પહેર્યો તમે ખરેખર યાર સોનાનો અરે દાંત છે સોનાનો પૈસા અરે ભાઈ હું શું હે આ પણ દઈ દ્યો ને. મારે આટલા નો મારે હું હકના લઉં તો હું ક્યાં આરામ ના લઉં છું ના ભાઈ ના આ છે ઈ આ 50 રૂપિયા છે અરે 40 થાય મેં બે વસ્તુ લીધી મેં 200 રૂપિયા આપ્યા ભાઈને પણ તમારો તો સગો થાય એટલે મારા તમે ક્યાં લીધે સગા ને. થાય તમે યાર હું તમને જેટલો અરે ઓળખું ના એટલા ભાઈ, ના ના તમારા સગા થાય યાર આ મારે રાખો કાંઈ ભાઈ, પૈસા શું આવી રાખો? હાવ નો અરે ભાઈ, યાર. ના ભાઈ ના આ 40 થાય તોય વધારે 10 અરે લઉં ભાઈ છું. મોટા ભાઈ સાંભળો મારી વાત સાંભળો વ્યાજ બી કરી દો કેટલા થી આના જો આ 500 થાય ભાઈ હા, ભાઈ કેટલા 150 અરે એટલા જો મારી વાત સાંભળો આના તમે બરોબર છે 150 લઈ લો હા. બરોબર આના તમે 100 લઈ લો આ બરોબર તમે સેટ 350 ને કરો, એટલે 450 લઈ લો ને 50 પાછા આપી દો ભાઈ 500 આપી દો અને તમે ગજબ ના હો તમે પણ યાર અરે નાનો તમે માણસ. હું- આ નાનો માણસ કહેવાય નહીં. અરે હું કઈ મોટો માણસ હું કઈ કરોડ પણ મેં કેમ હસતા હસતા નો દઈ અરે દીધા ભાઈ તમે ભલે ને સર તમારા જાણીતો છે મારો કઈ મારે ક્યાં જાણીતા હે કાંઈ મારે ના, કાકા ના, છોકરો હે. ના, તમે એને પોચવાતા બેસાડો જીવે છો મારે ભાઈ. નથી લેવું કાંઈ. શું? પોચવાતા જીવે દીએ આ. હું પહોંચવા જીવે આ તમે ના, ના. 40 ના 50 10 તો વધારે દઉં છું યાર, આ યાર તમે ખોલી નાખી વેફર. ખોઈલી કાઈ નથી ક્યાં તમારે એમ ખોઈલી નહીં છે મોટા ભાઈ તમારે પેલા પૂછવું તો જોઈએ ને કારણ કેટલા પૂછાય તો રૂપિયા તમે ખરા ખોલીને ને ખાવા યાર. માંડ્યા હજી ક્યાં ખોઈલી છે આ રે ઈ પેકો પેકો છે હમણાં તો મોટી આ તો મોટી. આ મોટી મોટી શું મોટી મોટી આ તો આ પાછી દઈ દો ને આ પાછી લઈ લો હવે પાછી કાંઈ નો આ લાવું. શું ના રે કામ ના. લે? સેજ એને આમ લીક કરી નાખ્યું હમણાં અવાજ કાઈ લીક બીક નથી કર્યું એમને એમ જ છે ના રે આપણે. ના એ હું અડુંય નહીં. આ ખોટું કહેવાય ખોટું તમે કરો તમે યાર. જોડે- જો હું પછી હો ગાડા ગાડી ભાઈ હું જો અરે પણ હું મારો હું વાંક મેં તો તમારો જ વાંક છે જો ને મેં એને તમે. 200 રૂપિયા દીધા બે પડીકા લીધા તો બરોબર છે પણ વ્યાજબી તો જેટલા તમે દેવા નાના પડે. માણસ તમને એ ગાડીમાં કોણ ખોટી દેવા આવે રીતે એસી વાળી કરો. ગાડીમાં તમને કોણ દે ભાઈ નાનું મન નો રાખવાનું હોય આ મોંઘા દાંત ચશ્મા પહેર્યા હે સોનાનો દાંત હે તમારે એમ કેવાનું હસતા હસતા દઈ દેવાનું નાનો માણસ અરે ચશ્મા આપણે જે 50 રૂપિયા વાળા ચશ્મા છે હવે કાંઈ લાખો રૂપિયા ચશ્મા નથી અને હોનાનો દાંત એટલે શું હે યાર હવે બજારમાં કરતા હોય અમે ગુજરી બજાર કરી અમારી પાસે થોડા કઈ પણ ચશ્મા તમારા માટે ક્યાં 500 મોટી રકમ છે તમે તો એમ વાત કરો 40 ના 50 તો તમને દઉં છું યાર તમે સીધા 500 રૂપિયા બરાબર. 10 રૂપિયાથી શું થાય હવે યાર તમને શું? જયારે ગાડીમાં તમને વિચાર બધું કરો થાય યાર હવે દઉં એસી છું. વાળું. શું નો થાય તમને બેહારે કોણ ગાડીમાં એમને એમ નથી બેઠો પણ એમને એમને એમ નથી બેઠો 100 રૂપિયા એડવાન્સ ભાડું દઈ દીધું છે લેડીઝ જેવું કરો અરે શું લેડીઝ જેવું કરું પણ હવે મોટું મન રખાય મોટું મન મેં 200 રૂપિયા નો દીધા એને તું કરોડપતિ હો હું તો કઈ અરે આના કરોડપતિ કરોડપતિની વાત જ ક્યાં આવી યાર કરોડપતિ છે ને તારી પાસે ફોન મારી પાસે થોડી ફોન બી લે 10 રૂપિયા તમે અરે હું- વાપરો આલ્યો મજા હું કરો હું કઈ ભિખારી થોડો કો કઈ હું આલ્યો, કેમ તમે મને બીજું વાપરવા તો દઉં? ભાઈ દઈ દે યાર તમે પણ એને ભિખારીની જેમ 10 રૂપિયા દિયો છો યાર તમે એને યાર વસ્તુ દીધી તો ઈ મા- એમાં મોટા મનના માણસ છે હમણાં 1000 ની નોટ કાઢીને દઈ દે હજારની નોટ છે નહીં દઉં હવે અરે દાખલો બેસાડવાનો હોય આપણે 1000 દઈ દેવાનો વિચાર કરો નાનો માણા તમને 10 રૂપિયા દીએ મને આવા ચીકણા જ ગરાક મળે અરે બધા ચીકલો કાંઈ નથી હો ચીકલો છે ને તું મને ક્યાં બોણી બગાડી નાખી નાકનો સવાલ છે શેઠિયા આને ક્યાં ભાઈ ને નાખે નાખવાની નો થાતી નો નહીં હો પણ હું હા તો નાખવાની નો થતો નકર તને આ બોટલ તને એક મારી દે હમણાં મોટા ઉપર મજૂર નાક મારે. હવે નાક ને ડોંડી તોડી નાખી મોટા ભાઈ નાનો માણા ન તમે સમજતો હોય. મજૂરને જ મારી હગો તમે મોટાને ન મારી હગો પણ હું એ પણ તને શેઠિયા મને બધાય દબાવે દબાવે જ નથી ને દબાવે. ચાલી ના તને પણ તમારી પાસે ક્યાં કરોડ માંગી લીધા પાંચ માણા 500 દઈ દીએ માણા ખોટું નથી કરતો હા, એટલે બધાય દબાવે મને તું શું દબાવે તને હું હું દબાવ્યું એને આમ કહીને કે મહેનત નું આ ખાવા ચાલી ના તને હો તો દઉં તને ચાલી ના હો દઉં પણ તમે આ તું વસ્તુ સીધા 500 રૂપિયા માંગે છે એટલે હું આ તમે અલા, આ આ થાંભલો ખોટું
બેઠી આવો ના મને? ના ના આ તમે આ તારી વાત ખોટી હવે આ તું ખોટી ખોટું કરે. વાત સાંભળો. ના ના તું ચાલુ ગાડી હો ને અરે ચાલુ ગાડી કે બંધ ગાડી હોય તો હવે આ વસ્તુ પ્લેન માં લ્યો ને તો આ પ્લેન? ડબલ થઈ જાય. પ્લેન માં લેવું તો મારે આમાં ફોર વ્હીલ માં થોડુંક બેવું પડે પ્લેન માં પણ લેવું તો પ્લેન માં પ્લેન જઈએ આપણે 1000 રૂપિયા થઈ જાય ને. હવે ચાર પ્લેન ની મહિનામાં વાત- બેઠા હો તમે. મારી વાત સાંભળો. પ્લેન ની વાત યા તમે ભાઈને બધી વસ્તુ આપી બરોબર, ભાઈએ ખાધી, તમે હિસાબ કર્યો, તમે 500 આમ વ્યાજબી નો કહેવાય 500 બરોબર હે? મારી વાત શું હતો? હું એમ જ કહું છું, નો વ્યાજ 500 નો હોય આટલી વસ્તુના, હું એમ જ કહું છું. આ તમે બે લેવા દ્યો. સમજાવ. અરે હું તમને અરે હું હું તમને કહું ચાલીના હું ઈ 100 રૂપિયા દઉં છું. અરે હું તમારી સાથે ભાઈ જો 100 તમે રૂપિયા તમે 500 રૂપિયા કયો હો બરોબર, 500 નો થાય. આ ભાઈ મને સાચા લાગે છે, સાચું કહું ને તમે ભાઈ સાંભળો 450 દઈ દો. આ મને તો લાગે ભાઈ, તમારા ભાઈ, બેની મિલી ભગત અરે છે. મિલી ભગત નથી, તમે મદદ. એને આવી રીતે જેને પેસેન્જર ને હેરાન કરતા લાગો. તમે બે હંપી જાઓ. અરે ગરીબ તમે માણસ ગરીબ માણસ હો છો, પણ એમ આમ કરો ઉપરવાળાની બીક આ રાખો. ઉપર બીક તારી પરવાળાની ક્યાં બીક ની આ તને 100 રૂપિયા દઉં. હું નહીં, મારે જોઈ તો રાખો, બાકી હું તમને અરે દઉં તું મને શેના અરે તમે ક્યાં ભાઈ ભિખારી માણા હે? તમે મારી ગાડીમાં બેઠા બેઠા યાર આ બિચારા મરદ માણા મને તરત 100 રૂપિયા કાઢીને દઈ દીધા. ઈ ખાલી એમને મસ્તી કરે, તમારી શેની પૈસા લે. બોણી દઈ દો ને બગાડે? 500. અરે ના ના શેની મસ્તી કઈ મસ્તી કરવા અહીંયા બેઠો આ કઈ મસ્તી કરવાનો કઈ ટાઈમ કઈ ઓર્ડર તો હમણાં આમ આપતા હતા, વેફર દઈ દે, હા તો- બિસ્કિટ દઈ દે, ઓલું દઈ દે. આ તો તને આપણે ચાલીને તને હો દઉં હાલ આવી 50 ને ખબર દેતો હું બાકી. આય નાના માણા હે, 500 હાવ નાના માણા કાંઈ હે. નાના માણસ હવે નાનો માણસ તને ખબર છે ઈ હમણાં લગનમાં લામ હોના- હોનામાં અરે તો મારી વાત દાંત અરે વાત હોનાનો સાંભળો, દાંત એટલે ઈ ઈ લગનમાં ઠામ વાસણ માંજવા જાય છે તમે ઈ ભાઈ. બધે હું ચોઈટા હોય હું કાઈ ન જાતો હો તું રેવા દે પેલા તમે નક્કી કરો હું કરવું. હું કરવા તમે નક્કી હું કરો કપડા વેચું બજારું કરું છું તો ન્યા- તારી કોને હું ગુજરી બજારમાં તો જાઉં પણ છું એમ નહીં, લગનમાં કપડા વેચવા ક્યાં જવું? અરે કપડા વેચવા ખાલી કહું. અરે ભાઈ લગનમાં તમે નાનો માણા હે, નો માણા. મજૂર માણાને મારીને નાનો કપડા માણસ. વેચવા ન જાતો અહીંયા હું તો પરસમમાં હમણાં તમે તમે જ કીધું હું કપડા વેચું છું. લગનમાં જાઉં છું હા, પણ લગનમાં કપડા વેચશો ને એમ કહે છે. હું એમ કહું અહીંયા કપડા વેચવા જાવ ને તમે બોલ્યા તો કપડા લગનમાં જ નવા કપડા પહેરવાના હોય બધાને. તો પણ કપડા વેચવા ન જાતો કપડા ગુજરી બજારમાં વેચવા જાઉં તો તો લગન ત્યાં જામનગર ગુજરી બજારમાં. લગનમાં પ્રસંગમાં જાઉં છું એટલે લગન વેચવા. અરે એમ અરે તું યાર ક્યાં યાર તમે પણ યાર શેઠ, આ- તમારે પૈસા આ ભાઈ મારે એમ કે- ધંધો કરવો, સાંભળો મારે- તમે મારી વાત સાંભળો ઈ એમ કહે ગુજરી બજાર જામનગરની ગુજરી બજારમાં લગ્ન પ્રસંગ છે અને અહીંયા ભાઈ ગુજરી બજારમાં કપડા વેચવા જાય છે. અરે ના ના એ તું યાર રેવા આ યાર તમે બે રેવા દો હું બે ના મારી શું આ ભાઈ હાલે હા કાઈ વાંધો નહીં બીજા 100 રૂપિયા રાખો. હા એમ આઈ ભલે ભગવાન એને બાકી અમુક માણસ હે ને એટલે લોચડા આ સાંભળો મારી વાત સાંભળો 100 રૂપિયા મારા તરફથી નથી હો. આ ભાઈ ભાડું તો મને પછી આપી દે ઈ ભાઈ. એવું હા વાંધો નહીં હવે શું હવે નો માંગતો તો તમારા તો ઓલા 400 તમારે દેવાના ને ઉપરના. હજી છે ને 400 આ તો 100 રૂપિયા તમારા મેં આપી દીધા એટલે તમારે 400 એને દેવાના ને 100 મને ભાડાના દેવાના. આ તો હો આપ્યા ને હા તમે આપી દે ને 100 રૂપિયા મેં તમને આપ્યા તમે હતા ઉભા રહો, તમે એને કેટલા રૂપિયા આપવાના હતા? 100 રૂપિયા ના ના ઉભા રહો, આમ કેટલા થતા હતા? 40 રૂપિયા તમે થતા કેટલા હતા. આપવાના હતા? 40 ના 50 50 દેતો હતો. 50 દીધા બોલો 150 થી મારા 100 આપ્યું મને. મને લાવો, સાડા લાવો. 300 છે ને અરે તમે- આ શેઠ, હવે વસ્તુ લૂંટી, અને- હવે પૈસા લૂંટો હો. પૈસા શરમ નથી લૂંટી આવતી તમને? શરમ પૈસા નથી લૂંટી આવતી? નાના માણસ નહીં ઘરવાળીનો પગ ભાંગ્યો છે. હવે એની ઘરવાળીનો હું એનો પગ ભાંગી નાખીશ હવે પૈસા ઘરવાળીનો ભલે ને પગ ભાંગી પણ તમે એને સાંભળો તમે એને 50 દેવાના હતા ને 40 ના બદલે 50 તો 50 તમે દઈ દીધા. 150 આપ્યા 150 લઈ લીધા 100 તો મેં આપ્યા છે ને તમારા વચ્ચે. મેં તને કીધું તું કે દોઢો થઈને એને દઈ દેજે એમ આપો મને દોઢા વેળા કરજે તું. તમારે મને તમે વેફર ભાડું દેવાના. મને 300 150 હા, તું એને તું રેવા દે તું તો કઈ બોલતો જ નહીં તારે તો એને ભાંગીને તારી પૈસા ઘરવાળીનો લૂંટી લ્યા. તારી હવે ઘરવાળીનો લૂંટી દાંડિયો લ્યો. ગમે ને તારો ભાંગી નાખીશ આ ધંધો કરો. તમે તો ગુજરી બજારમાં આવું જ કરો. ચાલીના હો દીધા હે એના બદલે 500 રૂપિયા માંગે એટલે શું હે તમે વ્યાજ દીધા દીધો હજી? દીધા આ તને 150 તો દીધા તમે ક્યાં 150 તમે તો 50 દીધા એને. હા 50 ઈ દીધા 100 રૂપિયા તમને તો બે દીધા એને. આપ્યા. પણ મારું તો ભાડું કામ માંગો તમે તો ઈ તો તમે તમારે ક્યાં દેવાનું હા તમારે ને. માર દેવાનું ને ભાડું તમે 100 રૂપિયા દીધા હતા. હા. 100 રૂપિયા તો આપ્યા હા. હે હા. 100 રૂપિયા તમે આને આપ્યા હા. ઈ મારા 100 રૂપિયા આ તો આપ્યા ભાડાના તો બાકી ને. ભાડાના છે ને ભાડાના. તમે એને દઈ દીધા ને નીકળતા હતા હવે તમારે એને કેટલા 150 લે હવે તમારે 350 દેવાના ઈ ભાઈને. પણ હજી હું એ તમે બે તમે રેવા દો હું નકર સાચું કહું હો આ ખોટું કહેવાય આવે છે ને 350 પણ
આ ભોગવવું પડશે હો. શું ભોગવવું પડે? તું ભોગવો. નાના માણસ. તમે નાના અરે એની હાય લાગશે તો તમારા બધા ટી-શર્ટ પાછા આવશે. અરે માઈ ગયા ટી-શર્ટ મારા પાછા આ ખોટી રીતે કહેવાય. આ બધા નો ચોયડામાં ઊંધેડા ચડી જાય. તારા ચોયડામાં ઉંદેરા છે ને તારી હમણાં કઈક અરે ખરેખર નાનો માણસ બધું આપશે ને તમારા ગોડાઉન બધા ચૂવા ઉંદરા ખાઈ જાય. હવે આવાની બધું આ લાગે ને કે બધું આ હું તું દઈશ હવે. શેઠ તમને હું કામ બીજું કોઈ મળ્યું નહીં હારું પેસેન્જર હારું માણા નો મળ્યું અરે પણ ચાલી ના તને હોતો દઉં તું તમને કોઈ હારું માણા નો મળ્યું તમે ક્યાં તમે તો 50 દીધા છે એને. 50 ને 150 દીધા. આ મારો મગજ તમે બે ફેરવો તમે બે રહેવા દ્યો. હું બે ને એકબીજા હું મારી લઈશ. તમે ખોટી રીતે હેરાન ન કરો. આવી રીતે જ કરો ને લેતા જ ન હોય તો યાર મારી બોવણી બગાડી તમે. અરે બોણી હું બગાડી. તમે જવા દ્યો મને મોડું થાય મારે પ્રસંગમાં જવાનું છે. હા ભાઈ માં હે ને મીઠું જ નથી આલ્યા મીઠું લેતા જાજો અરે ખાજો ને. મીઠાની કે મીઠું અરે પણ હું એમ કહું લેતા જાજો મારે નથી જોતું મીઠું. તું મીઠા વગરનો તું રાખ અરે મીઠું. ભાઈ ક્યાં મીઠા વગરના લાગે તમને યાર આ? અરે એમ નહીં આ તો હું વાત કરું ઘરે આ તો જરૂરી તમે તો વસ્તુ 500 રૂપિયા માટે તમને મીઠા વગરનો કહી દીધો. ભાઈ તમે કેમ સહન કરો છો યાર? અરે તું રેવા દેજે તું મીઠા વગરનો તું. શેઠ આવી જગ્યા હોય ને હું આજી ડેમમાં ઠેકડો મારી દઉં મને આવું આ તો કોઈ મારી જાને મારે હું એ મારે હું તો લાગે? ઝંપલાવી દઉં. આવી રીતે કોક તું આવું કોકને હેરાન કરે પેસેન્જર ને બે એવા જો બે અરે હું તમારો પક્ષ લઉં છું. તમે મીઠા વગરનો કીધો મીઠા એમ થેલી કે આપી તમે તમે. મને મીઠા વગરનો મીઠા અરે હું ક્યાં કહું છું તમને? હું તો ખાલી એને પાછા એમ કહ્યું કે કેતો નથી. આલ્યા આ મફત રાખજો 500 આપી દો આલ્યા આ એમને માપું મજા કરે હું આપા એટલે મફત તું કૂતરો હું કઈ તમને કૂતરો સમજે અરે શું? હારા બિસ્કી છે. અરે, અરે કૂતરાના હારા નહીં. હવે ખરા કૂતરો તું મને સમજે શું? બતાવો, બિસ્કી બતાવો. અરે ગમે અરે એવા- કાજુ બદામ તમારી મગજ શક્તિ તમારી વધશે. મગજ શક્તિ મારે તમને જોયા ખબર બિસ્કિટ કોઈ દેવા મગજ શક્તિ. આ નહીં તું કેટલા લેતો છો મને હું ખબર. ફ્રી આપે બિસ્કિટ નું અરે પેકેટ. નથી જોતું મારે ફ્રી. તમને ફ્રી આપે ઈ કોણ? કૂતરો હો? કૂતરાના બિસ્કિટ તમે ભાઈને આપો કઈ ઈ થોડી વ્યાજબી હાલે યાર તમે. એ ભાઈ શું હે તું હું કૂતરા અરે હું ખાલી વાત કરું એને. ઘડીક મારા કોને ઘડીક આના કોને તું હું શેઠ કાંઈ બદવારતા નથી હવે તને કઈ ખબર હે આની ચાર બાપાને બેને બજાવી અરે મારે મેં ક્યાં બજાવ્યું? હું મરે ઘડીક મારા કોણ થાય ઘડીક તારા કોણ ના થાય ના શેઠ તો મને મદદ કરે તમારી જેમ હવે બધી હું લોચિયાનું આ હોય મદદ ને કરી કે તો કેવાય? મદદ જ કરીને મેં કેટલા રૂપિયા દઈ દીધા એને? આ તો મેં એને આપી દીધા 40 ના 150 રૂપિયા આપ્યા અમે. તમારે 150 હવે હજી તો બાકી હે હવે હું બાકી હે હવે શેના બાકી હે? અત્યારે લેડીઝ આવે ને ઈ એમ કહી દે હારું ભાઈ આલી પણ આ ભાઈ કઈ લેડીઝ જેવા થોડી લેડીઝ ની વસ્તુ વેચે કઈ લેડીઝ જેવા થોડી. અરે તું રહેવા દે. અરે હું કહું છું ઈ તમને લેડીઝ ની સાથે સરખાવે છે અરે ઈ. તું સમજ હું ક્યાં બોલ્યો બોલવાની પણ હું વાત નથી. આઈ શેઠ બોલ્યા હું થોડો બોલ્યો અરે ladies આપણે જેવા. બેને બચવી મારે મારી વાત સાંભળો. તમને એવું લાગે હું તમને બે ને બજાવું છું આમ કરું? હા, હા, બરોબર બરાબર. બે હું મળવાનું હે બે શેઠને ઉતરી બે હું નીકળો હાલો બે ઉતરી જાઓ. પણ શેઠ મારું તો તમે જો બે ઉતરી જાઓ બે ઉતરી જાઓ બે ઉતરી જાઓ. અરે ભાઈ હું શું કામે ઉતરું મેં તને 100 રૂપિયા તો મેં તો આપી પાછા દીધા. તમારા તમે આ બધી વસ્તુ લીધું એના પેટે આપી દીધું. તમે મને ક્યાં પૈસા આપ્યા બીજા? 100 રૂપિયા આપી દીધા એમાં મારે હું આ કાંઈ ઉતરે બે ઉતરી ઉતરી. ખોટમાં ગયો ભાઈ, છે. તમે અરે બે ભાઈ, આને ઉતાર. આને એમ લાગે કે તમે હું તમારો પક્ષ લઉં છું. આ તો લે લેશે ને શેનો પક્ષ લીધો મેં? હું તમારો પક્ષે લઉં છું. મેં તમારું ન કીધું તું. શું પક્ષ ની મારે છે તો અમને બેને બચાવી તો માર્યા ક્યાં બજાવ્યું મેં? અરે બાજુ જાઓ, નીચે બાજુ. બે ઉતરી જાઓ, નીચે બાજુ. બતાવતા અરે અરે તું નીચે ઉતર આ. બે ના નીચે ઉતરી જાઓ ભાઈ. હું છે હું કામ ઉતરો, તમે નીચે ઉતરી જાઓ. અરે 100 રૂપિયા આપ્યા આ હે તમારું એડવાન્સ આપી આ દીધો લઈને બધા જાઓ નીચે વયા જાઓ તમે. ના ભાઈ ના હું ક્યાંય જવા બાવાનું નથી હો ભાઈ તમે નીચે ઉતરી જાઓ ભાઈ. ના આ હું માણા ક્યાંય મળી ગયા મારું બધું ખાઈ ગયા હા, મફતનું. કાંઈ ખાધું બાધું નથી તારું, વસ્તુ હો. પૈસાય નો અરે દીધા જા દે લગા હમણાં તો. બોલ હાલે તું જા જવા દે હાલ. આ ઈ ને ભાઈ તમે નું તમે ઉતરી જાઓ. ભાઈ હું કેમ છે ને ઉતરો તો ભાઈના પૈસા ખાઈ ગયા યાર તમે ખરેખર. મેં કઈ ખાધા નથી 150 રૂપિયા એમ આપ્યા નહીં તો ખરી. શેઠ, તમને શરમ નો આવે શેની કેવો શરમ નાના માણસ આ મનમાં એવું વિચારશે કે ખાધુડકા. શું શરમ આવી? આને કેવું લાગશે મનમાં કે ખાધુડકા છે ખાધુડકા. આ ખાધુડકા શું ખાતું હોય આ મોટી મોટી થઈને આ તો મને તો ભૂખ નતી આ તો આ ભાઈ માટે લઉં આ તો તને તારા હમણાં કહું મોટી મોટી કરે હવે 100 રૂપિયા તો તને આપ્યા ભાઈ. મોટી મોટી આ તો મને ભૂખ નતી હવે ખાઈ ગયા ને પાછું શું પૈસા ખાધું મને? મફત નું કાંઈ ખાધું નથી. આ એમને એમ જ આપ્યા મફત તારું. નું ખાવું તું એટલે શું ભૂખ મફતનું નથી ખાવું એને એ? ખબર એ પૈસા તો ખાવું. દેવા નથી એને આ તને દીધા તો ખરી. શેના દીધા પૂરા આ દીધા? 150 રૂપિયા પૂરેપૂરા તને દીધા. માલિક હું આમાં કેટલી મહેનત કરું આ લેવા હાલીને જાઉં બધે તો હું મહેનત નહીં કરતો હોય હું ઉછળી હાલીને જતો હોય. જાઉં લેવા બધું અચ્છા તું હાલી તો અમે હું પ્લેન માં જઈએ તો અમે હું train માં હરામ જઈએ. નું લઉં તો હું આરામ નું લઉં આ તો આ તો લીધું તું ને જેમ ધંધો તમે. કરે છે હું ધંધો કરું તો વ્યવહારિક હું ભાવ ન લઉં તો હું આ વ્યવહારિક નો કહેવાય હે. તો કોને? આ તારો બાપા વ્યવહારિક તો કહેવાય પણ એમ નહીં હવે હે? ધંધો કેમ કરો આ ચાલીના તું 500 રૂપિયા 12 વર્ષથી કરું અરે ભાઈ 12 વર્ષ હું કદાચ 20 વર્ષ કરીને તો આમને 12 વર્ષથી આ ધંધો કરું અરે 20 વર્ષ નો થાય ને તો કોઈ એક માણસ એમ નથી બોલ્યું મને મોટું જોઈને ને મને 200 રૂપિયા આપી દે શેઠ એ તમારી આવા દેતા હું નો દઉં તું હું મને આમું જોવે છે?
તો હામું જોયા કરે આ તારા જ કામ તેજ બચાવી માર્યા અરે, એમ. હું તો કાંઈ નથી બતાવતા હો. આ તારા શેઠ જ બચાવી માર્યા એને કાંઈ નથી થતો, તને અરે તારી વેફરું ના તમે નથી લીધું એટલે કીએ. હું લીધું ને કે આ સીધા તને તારી આપી તો દીધા અમે હું એ પણ હવે હું શું એ શું દાંત કાઢો? હે? હું બે ગાંડાની ગોળે હું ગાંડા થઈ ગયા. મારી વાત સાંભળો. મારું નામ આરજે વિનોદ છે, અર્જુન છે. અમે લોકો મસ્તી કરતા હોઈએ, પ્રેન્ક કરતા હોઈએ છે. આગળ નમો જો, આમ નમો નમો, આમ નમો, અહીંયા નમો, અહીંયા જો, આમ જો, અહીં ખૂણામાં તમને દેખાણો કેમેરો છે, જો દેખાણો, ના આમ નમો, બરોબર નમો. આ કેમેરો તમારું શૂટિંગ ઉતરે, તમારી મસ્તી કરી, અમે યુટ્યુબ માટે વિડીયો બનાવતા અરે, હોઈએ. આમ નો એ આમ જુઓ તો આ એસી વાળી આમાં બેઠો આમ જુઓ આમ પરસેવો પસીનો તો જો ખરેખર ટેન્શન માં આવી ગયા ભાઈ. આમ નો આમ નો હોય, બિચારાને તમે લૂંટો ગાડીમાં. તો યાર આવી રીતે હોય, ચાલીના સીધા 500 રૂપિયા. નાનો માણસ છે, બીજા દઈ દો 500 રૂપિયા. હવે આપી દો હવે શું અરે પાછા દે દો. 150 રૂપિયા આપ્યા. હા જો તમે મને 100 રૂપિયા આપ્યા હતા, એ તમારા ભાડાના 100 રૂપિયા હું તમને જામનગર ઉતાર દઈશ. આ તમારા 50 રૂપિયા, આ મારા જે હતા પૈસા એ બધા મારા, આ એને મેં જ આપ્યા હતા પૈસા. આવી રીતે આ બધા મારા પૈસા. મસ્તી કરતા હતા તમારી. અને આગળથી બેઠો ને એટલે જ એને ઊભા રાખ્યા હતા. તમને અહીંયા સાઈડમાં જોયા ને એટલે આને ઉતારીને પછી હું ગાડી વાળીને આવ્યો. હા હું તો જો ભાઈ પેલી ફેરે એને આમાં બેઠું છું, હું કોઈ બેતો નથી. મારું કામ તો શું છે, આપણે બસમાં ને ટ્રેનમાં જઈએ, હું ફોરવ્હીલમાં કોઈ બેતો નથી. હા પહેલી વાર બેઠા ને હલવાઈ ગયા. હા પેલી ફેરે બેઠો. હા મને નથી ખબર કે આવી રીતે કરો. જેનું પ્રેન્ક કરીએ ને એને મેં ગિફ્ટ આપી, નાનકડી ગિફ્ટ અમારા તરફથી. હવે એકવાર કેમેરાની સામે બોલજો, મામુ બનાવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો. મામુ બનાયા ચેનલ કહો સરપ્રાઈઝ કરો. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ ફોલો કરો. ફોલો કરો. ફોલો કરો. ફોલો કરો. લાઈક કરો, કોમેન્ટ કરો. લાઈક કરો, કોમેન્ટ કરો. અને છે ને અમે આ પ્રેન્ક એટલે કર્યો કે આપણી આજુબાજુ છે ને ઘણા બધા નાના માણસો વસ્તુ વેચતા હોય છે. અમારું કહેવાનું આ પ્રેન્ક એટલું જ છે કે એની સાથે ભાવતાલ ન કરો, ખરીદી લો. કદાચ 2 પૈસા વધારે એને દેવા પડે ને એના ઘરમાં, તો કદાચ તમને 2 પૈસાથી કઈ ફરક નહીં પડે, એને જાજો ફરક પડશે. હાલો લઈ લઉં ને જામનગર. હાલો જવા દો. અરે હા ચા પાણી પીવડાવું.